વંદે માતરમ એ આપણું રાષ્ટ્રગીત જે તે વખતે આપણી સ્વતંત્રતા ચળવળ વખતે લોકમાનસ સુધી પહોંચેલું અને આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ કરાવવામાં ખૂબ જ લોકોમાં ઉત્સાહ અને ઉમંગથી ભરી દીધેલા, જેની રચના બંગાળી સાહિત્યકાર બંકિમચંદ્ર ચેટર્જી 150 વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના આયોજનમાં ઉપસ્થિત માનનીય ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓ મારા મૈસૂરી પરિવારના ભાઈઓને સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર સર. આપણી વચ્ચે ગાંધીનગરના ખૂબ ખૂબ આભાર સર. હવે આપણે વાપરવાની પિકેટિંગ વગેરે કાર્યક્રમો થતા હતા ત્યારે આ ગીતે ખૂબ જ લોકોની અંદર દેશપ્રેમ જગાડ્યો હતો અને માતૃભૂમિ સાથે જોડવાનું કાર્ય ઉજવણી નિમિત્તે આપણે બધા સ્વદેશી વસ્તુઓ વાપરવાનો ચોક્કસ શપથ લઈશું. હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ. વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓનો અપનાવીશ. ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ. ગામ ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી યુવાન અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયત્ન કરીશ. પ્રાથમિકતા આપીશ. વંદે માતરમ. માનનીય કલેક્ટર શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર, પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઈ, બધા જ અધિકારીઓ અને કર્મચારી ભાઈઓ, આપ સૌને વંદે માતરમ. વંદે માતરમ ગીત લખાયું એને આજે 150 વર્ષ પૂરા થયા છે. 7મી નવેમ્બર 1875 બંગાળના મહાન કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ ગીત લખાયું અને એ ગીતને પ્રચલિત કરવાની અંદર આનંદ મઠની જે કવિ નવલકથા હતી એમાં એનો સમાવેશ થયો અને આ નવલકથા હજારો લાખોની સંખ્યામાં એ રીતે વેચાઈ અને એના દ્વારા આ આપણું વંદે માતરમ ગીત છે
એ ઘર ઘર સુધી પહોંચ્યું. 1905 જ્યારે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા, એ પહેલા ભાગલા પાડવાની આપણા દેશમાં શરૂઆત અંગ્રેજોએ બંગાળના ભાગલાની શરૂઆત. એના વિરોધની અંદર આ ગીત, વંદે માતરમ ગીત ઘરે ઘરે ગવાય અને અંગ્રેજોના વિરોધનું એક પ્રતીક બને. આ વંદે માતરમ ગીત છે એ માત્ર ગીત નથી, પરંતુ ભારતના આત્માનો અવાજ છે. અને આ ગીતની અંદર ભારતને માતા તરીકે કલ્પના કરવામાં આવી છે. એટલે એની દેવી તરીકે પૂજા કરવાનો સંકલ્પ આ ગીતમાં એ વખતે વ્યક્ત થયો. એનું કારણ એ હતું કે ભારત માત્ર ધરતીનો એક ટુકડો નથી, આપણા સૌનો આત્મા છે, આપણી દેવી છે. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતાઓ પડેલી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ, એક જિલ્લામાંથી બીજી જગ્યાએ જઈએ તો ભાષાઓ બદલાય છે, પહેરવેશ બદલાય છે, રિવાજો પણ બદલાય છે. ત્યાં સુધી કે આપણા દેશમાં તો કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. અને આટલી બધી ભાષાઓ છે, એટલી બધી બોલીઓ છે, એટલા જુદા જુદા રિવાજો છે, છતાં આપણો દેશ એક છે. એનું કારણ એ છે કે વંદે માતરમ ગીતની અંદર, આપણા રાષ્ટ્રગીતની અંદર જે ભાવનાઓ વ્યક્ત કરેલી છે, એ ભાવનાઓ દેશના નાગરિકે એને પોતાના જીવનમાં ઉતારેલી છે. આ ગીત 1905 બંગાળના ભાગલા વખતે ગવાયું. એ પછી સૌથી પહેલી વખત ગુજરાતમાં 1906 જ્યારે સ્વદેશીનો વસ્તુઓનો એક પ્રદર્શન કરવામાં આવ્યો ત્યારે ગવાયું. આજે આપણે બધાએ સ્વદેશીના જે શપથ લીધા, એનું કારણ એ છે કે આ ગીતની અંદર સ્વદેશીની ગૌરવગાન ગાયેલું છે અને એની સાથે રાષ્ટ્રભાવના જોડાયેલી છે. એટલે જ અગાઉ કહેવાયું એ પ્રમાણે આ ગીત છે ભારતનો આત્માનો અવાજ છે. એટલા માટે છે કે દેશની તમામ બાબતો સાથે જોડાયેલી છે. આ ગીત ગાતા ગાતા અનેક લોકો શહીદ થયા. ભગતસિંહ પણ વંદે માતરમના નારા સાથે શહીદ થયા. રામપ્રસાદ બિસ્મિલ હોય, સફીકુલ્લાહ ખાન હોય કે સુખદેવ અને રાજગુરુ, આ તમામ ક્રાંતિકારીઓના મોઢે આ ગીત અને આ ગીતનો નારો, સુભાષચંદ્ર બોઝ હોય કે મહાત્મા ગાંધી હોય, આ તમામે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ માટે આ દેશને વંદે માતરમનો નારો આપ્યો. અહીંયા આપણા દેશની અંદર આઝાદી આપણને મળી એના પછી 1950 આપણી બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો અને નેશનલ એન્થમ તરીકે જનગણ મન અધિનાયક જે આપણું રાષ્ટ્રગાન છે એ રાષ્ટ્રગીત ગાનને સ્થાપિત કરવામાં આવ્યું. ચોક્કસ જે ભાગલાવાદી તત્વો હતા એમણે આ ગીતનો સમય પર વિરોધ કર્યો, પણ જનતાએ એને આત્મસાત કર્યો. એને કારણે આજે પણ રાષ્ટ્રગીત આપણું છે એ લોકોના હૃદય સુધી પહોંચેલું છે. આઝાદી વખતે જે રીતે આ ગુલામીના પ્રતીકની સામે લડાઈ ચાલતી હતી અને સ્વાભિમાન સાથે જોડાયેલો હતો, આઝાદી પછી આપણા રાષ્ટ્રીય એકતા અને આપણા રાષ્ટ્રીય વિકાસની સાથે આ ગીત જોડાયું. અને ગાંધીજીએ જે રીતે આઝાદીની ચળવળ વખતે સ્વદેશીનો નારો આપ્યો હતો એ પછી, કારણ કે એ વખતની જરૂરિયાત, એ પછીના સમયની અંદર
વર્તમાન સમયની અંદર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આ રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂરા થયા એની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને એના દ્વારા ફરીથી જે સ્વદેશી મુવમેન્ટ છે એને આગળ વધારવાનું નક્કી કર્યું છે. ત્યારની આપણી લડાઈ હતી એ ગુલામીમાંથી મુક્તિ માટેની હતી અને એના પછી આજની લડાઈ આપણી છે વિકાસ માટેની છે અને પરાવલંબનમાંથી મુક્તિ માટેની છે. હવે આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે રસ્તા ઉપર આવવાની જરૂર નથી, પરંતુ જે કામ આપણે કરીએ છીએ એ નિષ્ઠાપૂર્વક કરીએ તો એ દેશભક્તિ ઉત્તમ દેશભક્તિ ગણાશે. ખેડૂત પોતાના ખેતરમાં મહેનત કરી બીજ વાવે અને દેશ માટે અન્ન પકવે તો એ રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. શિક્ષક હશે તો શિક્ષક શાળામાં બહુ સારી રીતે ભણાવે. વેપાર ઉદ્યોગ ચલાવનારો પ્રામાણિકતાથી ઉત્તમ ગુણવત્તા વાળી વસ્તુ ઉત્પાદન કરે અને એવી જ વસ્તુ વેચે. કર્મચારી અને અધિકારી છે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે અને દેશનો સૈનિક સરહદ ઉપર આપણી સુરક્ષા કરે અને દુશ્મનોનો ખાત્મો બોલાવે. આ સાચી રાષ્ટ્રભક્તિ અને ભારત માતા પ્રત્યેનું જે તર્પણ કહી શકાય એ આ ભાવનામાં કે આપણે બધાએ એને સાકાર કરવાની જરૂર છે. અહીંયા આ ગીતની અંદર ભારતને માતા તરીકે, નારી શક્તિ તરીકે પૂજવાની વાત થઈ છે. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીની અંદર અનેક પ્રકારની યોજનાઓ, મહિલા સશક્તિકરણ હોય કે મહિલાને બેટી બચાવો અભિયાન હોય, નમો લક્ષ્મી હોય, નમો સરસ્વતી યોજના હોય, સખી મંડળની યોજનાઓ હોય, આ બધી જ એ નારીને, સ્ત્રીને, માતાને આપણી સમકક્ષની, આપણી પૂજની બનાવવાની ભાવના એના મારફત સાકાર કરવામાં આવે છે. અહીંયા આપણે ત્યાં જે ટ્રેનનું નામ અપાયું, નવી ટ્રેન શરૂ થઈ, એને પણ વંદે ભારત, ભારત માતાને વંદન કરતી ભાવના એમાં નક્કી થયેલી છે. આપણે એક વખત એવો હતો, આપણા વડીલોએ જ્યારે એની દીકરી મોટી હોય, દીકરો નાનો હોય તો દીકરીને બહાર જવું હોય ત્યારે એમ કે તું ભાઈને સાથે લેતી જા. દીકરીને એકલી ના મોકલીએ, મોટી હોય તો એની જગ્યાએ પોલીસ દળ હોય કે દેશનું લશ્કર હોય, એમાં નરેન્દ્રભાઈની પહેલથી આપણે ત્યાં પોલીસ અધિકારીઓ મહિલાઓ છે, પોલીસ દળની અંદર 33% મહિલાઓ છે, લશ્કરની અંદર આ વખતે તો જે ભારતના વીરોનું જે પરાક્રમ હતું એને દ્વેષ અને દુનિયા સામે શોકેસ કરવાનું કામ 2 મહિલા લશ્કરી અધિકારીઓ કર્યું. એ ભાવના પણ આ વંદે માતરમ ગીતની અંદર વ્યક્ત થયેલી છે. ત્યારે વંદે માતરમ માત્ર 1-2 મિનિટ કે 3 માટે ગાવા માટેનું ગીત નથી, પરંતુ મેં કહ્યું એમ એ ભારતના આત્માનો અવાજ છે. આપણી ભારત માતા પ્રત્યેની નિષ્ઠા છે, સમર્પિત ભાવ છે, એ ગીત દ્વારા વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આપણે જે પણ જગ્યાએ હોઈએ એ જગ્યાએ નિષ્ઠાથી કામ કરીએ, આપણે દેશ સેવા કરીએ, સ્વદેશી અપનાવીએ અને સ્વદેશીનો ઉપયોગ કરવા માટે જે આમાં ભાવના વ્યક્ત થયેલી છે એ પરાવલંબન છોડીને આપણા દેશમાં ઉત્પાદન થતી વસ્તુઓને આપણે ખરીદીને બીજાને પ્રોત્સાહિત કરીએ
એવી આપ સૌના દ્વારા આપણા જિલ્લામાં, આપણા રાજ્યમાં અને આપણા દેશમાં ભાવના ઊભી થાય અને ફરીથી સ્વદેશી એક જન આંદોલન બને. માતૃભૂમિ પ્રત્યેનું સમર્પણ ની ભાવના છે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં સાકાર થાય. ભારત વિશ્વગુરુ બને અને 2047માં આપણો દેશ વિકસિત ભારત બની દુનિયાનું નેતૃત્વ કરે એવા સંકલ્પ અને ભાવ સાથે આજના આ વંદે માતરમ 150ના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા માટે આપ સૌનો આભાર. આપ સૌને વંદે માતરમ. આ વંદે માતરમ ગીતના 150માં વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા